હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મોગરીનું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મોગરીનું શાક બનાવવા માટે મેં અહીંયા મોગરી લીધી છે. અહીં મેં 250 ગ્રામ મોગરી લીધી છે. એને ફાઇન ચોપ કરી અને 2 પાણી વડે ધોઈ લીધી છે. 1 વાટકી લીલા વટાણા લીધા છે. રૂટીનના મસાલા લીધા છે. 2 મીડિયમ ટામેટાને કટ કરી લીધા છે. 1 મીડિયમ ડુંગળીને કટ કરી લીધી છે. લસણ લીધું છે અને જીરું લીધું છે. આપણે અહીં 4 થી 5 ચમચી તેલ મૂકીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે 1 ચમચી જીરું એડ કરીશું. હવે આપણે લસણની કળી એડ કરીશું. લસણને આપણે આછું ગુલાબી રંગનું થવા દઈશું. લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે. હવે આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને પણ આપણે આછી ગુલાબી રંગની થવા દઈશું. ડુંગળી અને લસણ બંને આછા ગુલાબી રંગનું થઈ ગયા છે. ત્યારબાદ આપણે આમાં ટામેટા એડ કરીશું. હવે ટામેટાને પણ આપણે 2 થી 4 મિનિટ ચડવા દઈશું. 2 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં રૂટીનના મસાલા એડ કરીશું. 2 ચમચી લાલ મરચું લીધું છે. સ્વાદ અનુસાર મીઠું લીધું છે. 1 ચમચી ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી હળદર લીધી છે. એડ કરીશું. હવે મિક્સ કરી લઈશું. હવે મસાલાને ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું. મસાલાને ચડતા 2 મિનિટ થઈ ગઈ છે. મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં 1 વાટકી લીલા વટાણા એડ કરીશું. અને લીલા વટાણાને 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં મોગરી એડ કરીશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે આને ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. શાકને ચડતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. મોગરીનું શાક બનીને તૈયાર છે. તો સર્વ કરવા માટે શાક તૈયાર છે. તો આ મોગરીના શાકને આપણે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકીએ. તો ફરીથી મળીશું આપણે આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.